હેલો, હાય. હું તમારો બેસ્ટ ફ્રેન્ડ છું અને હવે હું તમને છે ને દિવ્ય આત્મા કહીશ, બરાબર? હું ક્યાંથી બોલું છું ખબર છે? બહાર પૃથ્વી ઉપરથી, જ્યાં તમારે અવતરવાનું છે અને લાખો જીવોના કલ્યાણ કરવાના છે. અને એના માટે તમારે એવા મહાન સત્પુરુષની જરૂર પડશે જે બ્રહ્મનિષ્ઠ હોય, જે ભગવાનને ધારીને વિચરતા હોય. એટલે જ તો હું એમની બધી વાર્તાઓ તમને કહું છું. જેને ગુણે રીઝ્યા ગિરધારી જે પુસ્તક છે ને, એ એમની બધી વાર્તાઓનો સંગ્રહ છે. એમાં એમની બહુ બધી વાર્તાઓ છે અને એમાં જે બધા ગુણો લખ્યા છે ને, એ બધા જ ગુણો તમારામાં આવવાના છે. એટલે તમે પણ પછી મોટા થઈને એમના જેવા થવાના છો. આપણે 2 ચેપ્ટરની વાત થઈ ગઈ. હવે ત્રીજું ચેપ્ટર છે દયા. દયા એટલે ખબર છે? પશુ પક્ષી મનુષ્ય બધા ઉપર આપણે પ્રેમ રાખીએ, એમને દુઃખ હોય ત્યારે મદદ કરીએ, એમની મદદે જઈએ, એને દયા કહેવાય. તમારા પપ્પામાં પણ આ ગુણ છે, તમારા મમ્મીમાં પણ આ ગુણ છે, પણ વિશેષ તો આ મહાન ગુણ આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજમાં છે. અને આજે હું તમને એમની બધી જુદી જુદી વાતો કરવાનો છું, જુદા જુદા પ્રસંગો કહેવાનો છું. માટે ધ્યાનથી સાંભળજો કે દયા એટલે શું. સાલ હતી 1987. એ વખતે છે ને અહીંયા ભારતમાં દુષ્કાળ પડેલો. દુષ્કાળ એટલે ખબર છે? અનાજ ના પાકે. અનાજ ના પાકે એટલે પશુ પંખી પ્રાણીઓને અનાજ મળે નહીં. એટલે અનાજ વગર બધા પશુ પંખી પ્રાણીઓ મરી જાય, એને દુષ્કાળ કહેવાય. તો આ 1987નું વર્ષ મહા મોટા દુષ્કાળનું વર્ષ હતું. અને એ વખતે આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે ને રાજકોટમાં ગયેલા. ત્યાં કેટલ કેમ્પ હતો. કેટલ કેમ્પ એટલે શું કે એક એવી મોટી જગ્યા હોય અને ત્યાં બધા પશુઓને રાખે અને મોટા મોટા દાનેશ્વરી લોકો છે ને એમાં ઘાસ ને બધું મોકલાવે અને એનાથી પશુઓ ઘાસ ખાય અને જીવી જાય. એવો કેટલ કેમ્પ રાખેલો. અને એ જોવા માટે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં ગયા. અને સ્વામી બાપા જેવા એન્ટર થયા એટલે ગાયના નાના નાના વાછરડાઓ છે ને દોડતા દોડતા સ્વામી બાપા પાસે આવ્યા અને સ્વામીની હાથ ચાટવા લાગ્યા, એવું બધું કરવા માંડ્યા. અને એમની આંખોમાં છે ને આંસુ હતા. અને એ જોઈને સ્વામી બાપાને તો બહુ દુઃખ થયું. તે કેટલ કેમ્પ જે ચલાવતા હતા ને એના જે મેઇન મેનેજર હતા એમને મળ્યા કે ભાઈ, આ વાછરડાઓ આવી રીતે દોડતા કેમ આવે છે જે નવા માણસ આવે એને, અને એની આંખમાં આંસુ કેમ છે? ત્યારે મેનેજરે કહ્યું કે સ્વામીજી, જે પણ નવી વ્યક્તિ આવે ને એટલે આ લોકોને એમ કે અમારા માટે કંઈક ખાવાનું લઈને આવ્યા હશે, અમારા માટે ઘાસ લાવ્યા હશે, એટલે બધા દોડતા દોડતા એમની જોડે જાય છે, પણ પછી કશું મળતું નથી એમને. અને આ સાંભળીને બાપા બહુ દુઃખી થઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજને આપણે બાપા પણ કહીએ છીએ, સ્વામી બાપા. તો સ્વામી બાપા તો બહુ દુઃખી થઈ ગયા અને રાજકોટથી ગોંડલ ગયા અને એકદમ સૂન મૂન થઈ ગયા. કારણ કે સ્વામી બાપા તો બહુ દયાળુ. પશુઓને આવા દુઃખી દેખીને એટલા બધા દુઃખી થઈ ગયા. તે ગોંડલ મંદિરના જે મહંત હતા ને એ સ્વામીને બોલાયા અને કીધું કે આ વાછરડાઓનું દુઃખ મારાથી જોયું નથી જતું, એટલે તાત્કાલિક તમે 4 થી 5 ટ્રક ભરીને ઘાસ ત્યાં મોકલાવી દો. એ વાછરડાઓ બહુ ભૂખ્યા થયા હશે.
બોલો, આવી રીતે વાછરડાની કેટલી બધી દયા. સ્વામી બાપામાં દયા એટલી બધી હતી કે પછી તો સ્વામીએ નક્કી કર્યું કે આપણા મંદિર તરફથી આપણે કેટલ કેમ્પ ખોલવા છે. અને પછી આપણે આ બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થા કરીને BAPS સંસ્થા, એના દ્વારા 4 કેટલ કેમ્પની ઘોષણા થઈ અને ચારે દિશામાં 4 કેટલ કેમ્પ ખોલ્યા. અને એવા વ્યવસ્થિત કે એમાં પશુ આવે ને તેનું નામકરણ થાય, પછી એને રસી મૂકવામાં આવે, કંઈ રોગ હોય તો રોગનો નાશ થાય, પછી એ લોકોને ટાઈમસર બધું ઘાસ આપવાનું, સવારે લીલું ઘાસ, બપોરે સૂકું ઘાસ, આટલું પાણી પીવડાવવાનું, એ બધી ગણતરીઓ ત્યાંના ડૉક્ટરો જોડે બાપાએ કરાવડાવી. અને એટલા બધા અદ્ભુત કેટલ કેમ્પ થયા. આપણા સત્સંગીના બધા જ ઢોરો બધા સચવાઈ ગયા. અને જ્યારે દુષ્કાળના વર્ષ પૂરા થયા, વરસાદ સરસ વરસ્યો, પછી એ ખેડૂતો આવીને પોતપોતાના બળદ, પોતપોતાના પ્રાણીઓ પોતાને ઘેર લઈ ગયા. પણ જો બાપામાં કેટલી બધી દયા કે સ્વામીએ જ્યારે ઘરે મોકલ્યા ને, જ્યારે પશુઓને, તો જોડે બહુ બધું ઘાસ પણ મોકલ્યું કે તાત્કાલિક એ બધા પ્રાણીઓને ખેડૂતના ઘેર તકલીફ ના પડે, એટલે બહુ બધું ઘાસ મોકલ્યું. આવો દયાનો ગુણ હતો સ્વામી બાપામાં, બહુ જ દયાળુ. અરે લંડન હતા ને બાપા, તો રાત્રે 1:30, 2, 2:30 વાગે જાગીને પ્રાર્થના કરે. કોઈને ખબર ના પડે એમ જાગી જાય, પછી આંખો બંધ કરીને અડધો કલાક પ્રાર્થના કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરે. આ તો ખબર ક્યારે પડી ખબર છે? એમના એક સેવક સંત જાગી ગયા ને, તો જોયું તો બાપા તો પથારીમાં નહીં, બાપા તો પથારીમાં બેઠા થઈ ગયેલા. પછી સ્વામીને પૂછ્યું કે બાપા કેમ જાગી જાઓ છો? સ્વામી કે કેટલાય દિવસથી જાગું છું. કે કેમ જાગો છો? કે આપણા દેશમાં દુષ્કાળ છે, પશુ પંખી પ્રાણીઓ મનુષ્ય હેરાન થાય છે, તો જલ્દી વરસાદ પડે એના માટે હું આ પ્રાર્થના કરું છું. બોલો, આવા હતા આપણા પ્રમુખ સ્વામી મહારાજ. એમના જેવા તમારે થવાનું છે, દિવ્ય આત્મા. સમજ પડે છે ને? થશો ને એવા? અરે એક દિવસ સ્વામી બાપા છે ને બાય કાર ક્યાંક જતા હશે, તો રેડ સિગ્નલ આવ્યું. રેડ સિગ્નલ એટલે તમને ખબર છે, આપણે જ્યાં 4 રસ્તા આવે ને અને ગાડીઓ એકબીજાને અથડાઈ ના જાય ને, એટલે આ લોકોએ બધા સિગ્નલ રાખ્યા હોય ગવર્મેન્ટે. એમાં ગ્રીન સિગ્નલ થાય એટલે ગાડી ચલાવવાની, અને રેડ સિગ્નલ થાય એટલે ગાડી ઊભી રાખી દેવાની. તે રેડ સિગ્નલ થયું એટલે બાપાએ ગાડી ત્યાં ઊભી રાખી. તો ત્યાં એક ભિખારી આવ્યો. ભિખારી એટલે જેને ખાવા પીવાનું મળતું ના હોય, એ લોકો છે ને ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવે. તો સ્વામી બાપા જોડે માંગો આવ્યો. તો બાપા તો બહુ દયાળુ. તો સ્વામીએ એમની ગાડીનો કાચ ખોલ્યો, સંતોને પૂછ્યું કે કંઈ છે આપણી જોડે ગાડીમાં? હવે આપણા સાધુ સંતો તો પૈસા રાખે નહીં, એટલે પૈસા તો હોય નહીં. તો કાજુનું પેકેટ એક પડેલું. સંતોએ કીધું કાજુ છે, તો બાપાએ કીધું મુઠ્ઠી ભરીને લાવો. એટલે બાપાએ કાજુના પેકેટમાંથી એક મુઠ્ઠી ભરીને કાજુ પેલા ભિખારીને આપ્યા. કાજુ તો બહુ મોંઘી વસ્તુ કહેવાય. પેલો ભિખારી તો ખુશ થઈ ગયો, પણ એને લાલચ બહુ થઈ. એ કે સ્વામી હજુ વધારે આપો ને, તો બીજી મુઠ્ઠી આપી. કે સ્વામી હજુ મારા ભાઈ બહેન માટે આપો ને. બાપાએ આખું પેકેટ આપી દીધું. બોલો, પોતા માટે શું થશે એનું તો વિચાર્યું જ નહીં, આખું પેકેટ આપી દીધું. બોલો, આવા દયાળુ હતા આપણા પ્રમુખ સ્વામી મહારાજ. અરે એક વખત કુંભ મેળો ભરાયેલો. કુંભ મેળો એટલે શું ખબર છે? બહુ મોટી જગ્યા હોય નદી કિનારે, અને દર 4 વર્ષે ત્યાં આખા ભારતના સાધુ સંતો બધા ભેગા થાય અને ત્યાં બધા ભજન ભક્તિ કરે. એવા કુંભ મેળામાં સ્વામી બાપાને આમંત્રણ મળેલું. તો બાપા ત્યાં ગયેલા, અને આ કુંભ મેળો જોવા માટે તો
બહુ બધા લોકો જાય એટલે બધા બસો કરીને ત્યાં જાય જોવા. તે એક બસમાં બધા સત્સંગી ગયેલા. તે બસનો જે મેઇન હેન્ડલિંગ કરનાર હતો ને એ થોડો ડેન્જર માણસ હતો અને થોડો બોગસ માણસ હતો. બોગસ એટલે કે કયું કરે નહીં. આ લોકોને જમવાનું ને બધું કહેલું પણ એને જમવાનું કશું ના આપ્યું, કશું જ નહીં. એટલે બચારા બહુ ભૂખ્યા થયેલા. તો ફરતા ફરતા જતા હશે, એમને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ પણ અહીંયા છે. આ લોકો પ્રમુખ સ્વામીને ઓળખે, સત્સંગી હતા. તો ધીરે ધીરે શોધતા શોધતા પ્રમુખ સ્વામી મહારાજના ઉતારી પહોંચી ગયા અને ત્યાં જઈને બધાએ પોતાની વાત કરી અને બધાની આંખમાં આંસુ આવી ગયા કે બાપા 2 દિવસથી અમે જમ્યા નથી. સ્વામી તો બહુ દુઃખી થઈ ગયા, ખૂબ દયાળુ, પોતા માટે કશું વિચારે નહીં, હરિભક્તોનું પહેલું વિચારે. એટલે સ્વામીએ શું કર્યું ખબર છે? સાથેના સંતો હતા ને એમને કીધું કે આપણે ઠાકોરજી માટે થાળ ધરાવવા પૂરતું રાખો અને બીજું બધું આ હરિભક્તોને આપી દો. સ્વામી કે બાપા આપના માટે, સ્વામી કે આપણું તો કંઈ પણ થઈ જશે પણ આ બિચારા હરિભક્તોને કોણ આપશે? એટલે ઠાકોરજી પૂરતું થોડું જમવાનું રાખ્યું, કારણ કે ભગવાનને થાળ ધરાવવો પડે ને. આપણે ભગવાનને સવારે ઉઠાડીએ ત્યારે એમને નાસ્તો આપવો પડે, બપોરે ભગવાન જમવા બેસે ત્યારે એમને જમવાનું આપવું પડે, 4 વાગે એમને ઉઠાડીએ ત્યારે નાસ્તો આપવો પડે, પછી સાંજે જમવા બેસે ત્યારે એમને જમાડવા પડે અને પછી પોઢાડવા પડે. તે ઠાકોરજીની તો સેવા બાપા બહુ જ કરતા હતા. એટલે એમના પૂરતું બધું રાખ્યું અને બીજું બધું જેટલું વધ્યું ને એ બધું જ છે ને આપી દીધું. બોલો, હરિભક્તો તો રાજી થઈ ગયા અને હરિભક્તો તો એટલા રાજી થઈ ગયા, બાપાને થેન્ક યુ કહેવા માંડ્યા. સ્વામી કે થેન્ક યુ તો ભગવાનનું માનો. આવા દયાળુ હતા આપણા સ્વામી બાપા. કોઈ વાતનું, કોઈ બી દુઃખી વ્યક્તિ જોવે ને સ્વામી દુઃખી થઈ જાય. આ દયાળુનો ગુણ છે ને આપણે પણ લાવવાનો છે. આ છે ને દયાળુની બહુ જ બધા પ્રસંગો છે. એટલે આપણું આ દયાળુનો પહેલો ભાગ પૂરો કરીએ છીએ. બીજો ભાગ છે ને હવે પછી લઈશું આપણે. જય સ્વામિનારાયણ. દિવ્ય આત્મા, આ બધા પ્રસંગો તમને કીધા ને એ બધા વિચારજો. એક તો તમને આપણે દુષ્કાળનો કીધો પ્રસંગ, પેલા વાછરડાનું. પછી બીજું લંડનમાં બાપા રાત્રે પ્રાર્થના કરતા હતા ઉઠીને. પછી પેલા ભિખારીને આખું કાજુનું પેકેટ આપી દીધું. પછી કુંભ મેળામાં હરિભક્તોને જમવાનું આપ્યું. આ બધા પ્રસંગો કીધા ને એ વિચારજો. ત્યાં સુધી હું બીજા બધા પ્રસંગો લઈને આવું છું. હા, જય સ્વામિનારાયણ.